હાય, હું નિકિતા નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા બંધારણ વિષય જે છે એમના ખૂબ જ મહત્ત્વના સવાલ જવાબ જોઈશું અને સવાલ જવાબ જે છે એ સમજૂતી સાથે જોઈશું. તો સવાલ જવાબ જોઈએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે એ સૌપ્રથમ તમને મળે. અને જો વિડીયો ગમે તો બીજા તમારા જે મિત્ર જે છે એ ગવર્મેન્ટ એક્ઝામની જે તૈયારી કરી રહ્યા છે એમને પણ આ વિડીયો ખૂબ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. એ માટે તમે વિડીયોને એમને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચલો જોઈએ આજનો આ પહેલો સવાલ. તો સવાલ છે કે બંધારણની વિશેષતા અંગે નીચે પૈકી કઈ બાબત સુસંગત છે. અને આ સવાલ જે છે એ નાયબ મામલતદાર ડીવાય એશો 2017ની એક્ઝામની અંદર પૂછાયેલો છે. અને એનો સાચો જવાબ છે ઓપ્શન ડી કે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. શું આવશે? ઓપ્શન ડી કે સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રની અંદર સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા ખાલી એકલી ન્યાયપાલિકા જે છે એ પણ સર્વોચ્ચ નથી, સંસદ જે છે ખાલી એકલી એ પણ સર્વોચ્ચ નથી. જોઈએ પછીનો સવાલ. સવાલ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલા કયા કાયદાની મદદથી નાબૂદ કરવામાં આવ્યા? અને આ સવાલ જે છે જીપીએસસી ક્લાસ 1 2017ની એક્ઝામની અંદર પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ આવશે ચાર્ટર એક્ટ 1813નો જે કાયદો છે એના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો ભારત સાથેનો વેપાર જે છે એના હકો જે હતા એ નાબૂદ કરવામાં આવ્યા હતા. હવે ચાર્ટર એક્ટ 1813 જે છે એ શું હતો? તો કે ચાર્ટર એક્ટ 1813 એ બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરેલો એક મહત્વપૂર્ણ કાયદો હતો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એના શાસન અને વેપાર સંબંધી બાબતમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લઈ આવ્યો હતો. અને ચાર્ટર એક્ટની મુખ્ય જોગવાઈઓ શું હતી? તો એમની પહેલી જોગવાઈ શું હતી? તો કે વેપારમાં મોનોપોલીનો અંત. આ એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એનો ભારત સાથેનો વેપારનો એકાધિકાર સમાપ્ત થયો. ભારત સાથેનો એકાધિકારનો વેપાર સમાપ્ત થયો. પરંતુ ચીન સાથેનો વેપાર અને ચાનો વેપાર ચાલુ રાખ્યો. અને હવે અન્ય બ્રિટિશ વેપારી પણ ભારત સાથે વેપાર કરવાની છૂટ મળી. પહેલાં શું હતું કે અન્ય બ્રિટિશ વેપારીઓ જે હતા એને ભારત સાથે વેપાર કરવાની છૂટ નહોતી, પરંતુ ચાર્ટર એક્ટ આવ્યો અને પછી એના જે ત્યાંના લોકલ વેપારી હતા એમને પણ છૂટ મળી. પછી શું કે મિશનરી પ્રવૃત્તિઓ મતલબ કે ખ્રિસ્તી મિશનરીઓ જે છે ને એ ભારતમાં પોતાનો ધર્મ પ્રચાર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. ભારતની અંદર પોતાનો ખ્રિસ્તી ધર્મ જે છે ને એને પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી. અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મિશનરીઓ સક્રિય બન્યા. મંજૂરી આપી એટલે એ લોકો તો આવવાના જ છે ભારત અને પોતાના ધર્મનો પ્રચાર કરવા માંડ્યા. અને આ સુધારા દરમિયાન ભારત શિક્ષણ અને સમાજ સુધારાના હેતુથી બ્રિટિશ સરકારે પ્રથમ વખત વાર્ષિક 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ મહત્વનું છે કે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતને ભણવા માટેના જે છે ને શિક્ષણ અને સમાજ સુધારા માટેની 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. અને આ પગલે કારણે જેને ગ્રાન્ટ ફાળવી હતી ને 1 લાખની એના લીધે છે ને ભારતમાં આધુનિક શિક્ષણની શરૂઆત થઈ છે. ક્યાંથી આધુનિક શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ? તો કે ચાર્ટર એક્ટ 1813થી જે છે ને એ આધુનિક શિક્ષણની શરૂઆત થઈ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનને આગામી 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યું. ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન જે છે એ ભારતની અંદર 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યું. અને ભારત પર બ્રિટિશ નિયંત્રણ જે છે એ કાયમ રહ્યું, કેમ કે 20 વર્ષ તો જે છે એ તો એમને રહેવાના જ છે. પરંતુ કંપની માત્ર એક એજન્સી બની અને વેપારને મોખરે રાખ્યો નહીં. કંપની જે છે એ એજન્સી બની. અને એના પરિણામ શું આવ્યા ચાર્ટર એક્ટના? તો કે બ્રિટિશ વેપારીઓ માટે ભારતીય બજાર જે છે ને એ ખુલ્લું થયું. બ્રિટિશ વેપારીઓ જે ત્યાંના લોકલ વેપારીઓ હતા ને એના માટે ભારતીય બજાર મતલબ કે કપડાં છે, મરી મસાલાનો જે કંઈ વેપાર હતો ભારતનો એ બ્રિટિશરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. અને ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમી સંસ્કૃતિને ભારતની અંદર પ્રોત્સાહન મળ્યું. પછી આર્થિક શોષણ જે છે ને એ વધી ગયું, કારણ કે અંગ્રેજી વેપારીઓએ ભારતમાં વધુ વેપાર વધાર્યો. અંગ્રેજી શિક્ષણ ભાઈ આવવાનું જ છે, કેમ કે આગળ આપણે જોયું કે આધુનિક શિક્ષણની શરૂઆત થઈ એટલે અંગ્રેજી શિક્ષણ જે છે એ વધી ગયું.
અને વેપારીઓએ ભારતમાં વધુ તેનો વેપાર જે છે એ વધાર્યો. બ્રિટિશ શાસન વધુ મજબૂત બન્યું અને વહીવટ વધુ સુદૃઢ બન્યો. બ્રિટિશ શાસન વધુ મજબૂત શું કામ બન્યું હતું કે 20 વર્ષ સુધી એમને પોતાનું શાસન જે છે એ વધારી દીધું હતું, શાસન વધાર્યું, તેથી એને બ્રિટિશ શાસન વધુ મજબૂત બન્યું. અને ચાર્ટર એક્ટ 1813 એ ભારત શાસન અને સમાજ પર લાંબા ગાળાના અસરકારક બદલાવ લાવનાર એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું. જોઈએ પછીનો સવાલ છે કઈ ભારતીયોને એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? અને આ સવાલ જે છે 2017ની અંદર પૂછાયેલો છે બિન સચિવાલયમાં, અને એમનો સાચો જવાબ આવશે કે ભારતીય સશસ્ત્ર દળો જે છે એમની પોસ્ટલ બેલી જે છે એને ભારતીય સશસ્ત્ર દળોની એકમાત્ર પોસ્ટલ બેલેટ ઇલેક્ટ્રોનિક નો ઉપયોગ કરવા દેવામાં આવે છે. હવે આ પોસ્ટલ બેલેટ ઇલેક્ટ્રોનિક શું છે તો આપણે જોઈએ તો કે ભારતમાં સેવા મતદાતાઓ માટે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ મતલબ શું તો કે કઈ સેવાઓમાં મતદાન તો કે સશસ્ત્ર દળોના કર્મચારીઓ, એક જ મિનિટ જુઓ, સશસ્ત્ર દળોના કર્મચારીઓ, સશસ્ત્ર દળોની અંદર પણ પાછા કેવા તો કે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, એવા જે કર્મચારીઓ છે એના માટે આ જે છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ જે છે ઉપયોગી છે. બરાબર. પછી તો કે અર્ધસૈન્ય દળોના કર્મચારીઓ, અર્ધસૈન્ય દળો મતલબ કે CAPF મતલબ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ માટેના, એના માટે પણ આ ETPBS નો ઉપયોગની મંજૂરી કરવામાં આવેલી છે. અને રાજ્ય પોલીસના કેટલાક શાખાઓના કર્મચારીઓ જેઓ ચૂંટણી દરમિયાન પોતાની ફરજ પર હોય છે. ઘણા પોલીસ જો સ્કૂલની અંદર આપણે જ્યારે ચૂંટણી હોય વોટ કરવા જતા હોય ત્યારે જે છે એ ત્યાં બાર ચેર પર બેઠા હોય છે, યા તો ઘણી વસ્તુની આપ લે કરતા હોય છે, તો એમના માટે પણ આ જરૂરી છે. ભારતીય રાજદૂતાવાસ અને દૂતાવાસોમાં કાર્યરત ભારતીય અધિકારીઓ માટે પણ આ વસ્તુ છે ETPBS. હવે ETPBS બેલેટ સિસ્ટમ, આ સિસ્ટમ હેઠળ સેવા મતદાતાઓને ઓનલાઈન પોસ્ટલ બેલેટ પેપર મોકલવામાં આવે છે. સેવા મતદાતાઓ એટલે કેવા તો કે ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ, CAPF, પછી જેઓ ચૂંટણી દરમિયાન કાર્યરત પોલીસ અધિકારીઓ, એવા જે અધિકારીઓ છે તેમને એક ઓનલાઈન પોસ્ટલ બેલેટ જે છે એ મોકલવામાં આવે છે, અને જે તેઓ પ્રિન્ટ કરી અને તેમનો મત આપી અને નિર્ધારિત ચેનલ દ્વારા પાછો મોકલે છે. અને આ પદ્ધતિ ફિઝિકલ પોસ્ટલ બેલેટ કરતાં ઝડપી અને વધુ સુરક્ષિત છે એ લોકો માટે. સામાન્ય મતદાતાઓ માટે ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ ઉપલબ્ધ નથી. આપણે જે છે જનરલ માણસો માટે આ વસ્તુ ઉપલબ્ધ નથી. અને ETPBS જે છે એ ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં દૂરસ્થ ક્ષેત્રોમાં ફરજ બજાવતા મતદાતાઓ માટે પણ એક મહત્વપૂર્ણ અને સરળ વ્યવસ્થા છે. દૂરસ્થ ક્ષેત્રો મતલબ કેવા તો કે IRS ઓફિસર જે છે એ છે, પછી કે કોઈ એવા ઓફિસરો હોય કે જે ઇન્ડિયાની બહાર હોય, એમના માટે પણ આ સિસ્ટમ જે છે એ કાર્યરત છે. જોઈએ પછીનો સવાલ છે એક દેશ એક મતદાર યાદીની સંકલ્પના કઈ બાબત સાથે સંબંધિત છે? તો એક દેશ એક મતદાર યાદી જે છે એની સંકલ્પના છે એ ચૂંટણી સુધારો જે છે એનો સાચો જવાબ આવશે એ ચૂંટણી સુધારા જે છે એ બાબત સાથે સંબંધિત છે. ચૂંટણી સુધારો, એક દેશ એક મતદાર યાદી. જોઈએ પછીનો સવાલ, સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમની અસરકારકતા ક્યારે ગુમાવે છે? કેટલા સમયની અંદર સંસદની જ્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હોય ત્યારે રાષ્ટ્રપતિ જે છે એ પોતાના વટહુકમની અસરકારકતા કેટલા સમયની અંદર ગુમાવે છે? અને આ સવાલ જે છે એ ચીફ ઓફિસર 2017ની એક્ઝામની અંદર પૂછાયેલો છે, અને એમનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કે રાષ્ટ્રપતિ જે છે સંસદની સંયુક્ત બેઠકની અંદર 6 મહિનાની અંદર જે છે એ પોતાની વટહુકમની અસરકારકતા ગુમાવે છે 6 મહિનાના અંતે. જોઈએ પછીનો સવાલ, સંસદની સંયુક્ત બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમની અસરકારકતા 6 અઠવાડિયાના અંતે ગુમાવે છે. ક્યારે? એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 6 અઠવાડિયાના અંતે ગુમાવે છે.
સવાલ છે, રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? આ સવાલ જે છે એ જીપીએસસી સોશિયલ વેલફેર 2017ની એક્ઝામની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ જે છે એ 1.10 સભ્યોનું સમર્થન જે છે એ રાજ્યસભાની અંદર જરૂરી છે. હવે રાજ્યસભા જે છે એ આપણે જાણીએ છીએ કે સંસદનું કાયમી ગૃહ જે છે તો કે કયું છે તો કે ઉપલું ગૃહ મતલબ કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને રાજ્યસભાની અંદર કુલ 250 સભ્યો હોય છે. કેટલા સભ્યો હોય છે? રાજ્યસભાની અંદર કુલ 250 સભ્યો હોય છે અને જેમાં હાલની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે તો કે 245. અને કોરમ માટે કેટલા જરૂરી હોય છે તો કે રાજ્યસભાની કોરમ માટે 250ના 10% સભ્યની જરૂરી હોય છે. ઓછામાં ઓછા 10%. 10% મતલબ કેટલા સભ્યો થાય તો કે 25 સભ્યો જે છે એ હાજર હોવા જોઈએ કે જેથી ગૃહનું કામકાજ જે છે એ શરૂ થઈ શકે. પરંતુ જો કોરમ પૂર્ણ જ ન થાય તો શું થાય તો કે ગૃહમાં જરૂરી સભ્ય સંખ્યા જે છે હાજર ન હોય તો અધ્યક્ષ જે છે અથવા અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ સભ્યોનું ધ્યાન આ બાબત તરફ દોરે છે. કઈ બાબત તો કે કોરમ જેવી બાબત જે છે એના તરફ દોરે છે. જો પૂરતા સભ્યો હાજર ન થાય તો ગૃહની કાર્યવાહી રોકી શકાય છે અથવા તો વિલંબિત કરી શકાય છે. ગૃહની જ્યાં સુધી 10% સભ્યો જે છે કોરમ માટે પૂરા ન થાય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી રોકી દેવાની યા તો અમુક સમય માટે થોડીક વિલંબિત કરી દેવાની કે આવે ભાઈ ત્યાં સુધી વેઇટ કરીએ એની. અને આ નિયમ જે છે ભારતીય બંધારણની ધારા 100 ધારા મતલબ અનુચ્છેદ 100 હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યો છે કે જે લોકસભા અને રાજ્યસભા બંને માટે લાગુ પડે છે. સંસદમાં આ જે કોરમ જે છે એ લોકસભા અને રાજ્યસભા બંને માટે લાગુ પડે છે. જોઈએ પછીનો સવાલ છે બંધારણનો 93મો સુધારો શું સૂચવે છે? અને આ સવાલ જે છે જીપીએસસી ક્લાસ 1ની અંદર 2017ની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ખાનગી અને બિન અનુદાનિક શાળામાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રવેશમાં આરક્ષણ. 93મો બંધારણીય સુધારો ખાનગી અને બિન અનુદાનિક શાળામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણ. બરાબર. તો આરક્ષણ 93મો સુધારો તો કે 93મો સુધારો મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થામાં અનામત સાથે જોડાયેલો છે. હવે 93મો સુધારો જે છે એની જોગવાઈઓ શું છે તો કે આ અનુચ્છેદ જે છે ને એની આ સુધારા દ્વારા અનુચ્છેદ 15માં અનુચ્છેદ 5નો ઉમેરો કરવામાં આવ્યો. અનુચ્છેદ 15 જો તમે અહીંયા ધ્યાનથી જોજો કે અનુચ્છેદ 15ની અંદર અનુચ્છેદ 5નો પેટા અનુચ્છેદ 5નો ઉમેરો કરવામાં આવ્યો. અહીંયા જોજો, ખાસ અહીંયા જોજો કે અનુચ્છેદ 15ની અંદર પેટા અનુચ્છેદ 5નો ઉમેરો કરવામાં આવ્યો. હવે આ પેટા અનુચ્છેદ 5 શું કહેવા માંગે છે તો એ આપણે જોઈએ કે આ સુધારાથી બંધારણમાં એક નવી ઉપધારા ઉમેરવામાં આવી કે જે રાજ્ય અને શૈક્ષણિક સંસ્થાઓને સરકારી અને ખાનગી પણ લઘુમતી સંસ્થાઓ સિવાય આ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે પ્રવેશમાં અનામત આપવાની મંજૂરી આપે છે. અનુચ્છેદ 15માં પેટા અનુચ્છેદ 5 ઉમેરવામાં આવ્યો અને જે ખાનગી અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રવેશ જે છે એમાં અનામતને મંજૂરી આપે છે. અમને એનો અનામતને મંજૂરી આપી તેની પાછળનો કંઈક ઉદ્દેશ્ય હશે ને. તો ઉદ્દેશ્ય શું છે તો કે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વધુ તક મળે. ગરીબ અને અહીંયા ધ્યાન રાખજો કે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ જે છે ને એને ઉચ્ચ શિક્ષણ મેળવવાની વધુ તક મળે. પછી બીજો શું ઉદ્દેશ્ય હતો તો કે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પણ અનામતની નીતિ લાગુ કરે. અનામતની પ્રાઇવેટ જે શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ પણ અનામતની નીતિ લાગુ કરે. અને હવે એનો ત્રીજો ઉદ્દેશ્ય શું હતો તો કે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ પર આ સુધારો લાગુ થતો નથી. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ પર આ સુધારો લાગુ થઈ નહીં. અને એનું પરિણામ શું આવ્યું ભાઈ તો અહીંયા જુઓ કે એનું પરિણામ આવ્યું ઓબીસી માટે 27% અનામત લાગુ થઈ. આ સુધારાના આધારે ઓબીસી માટે કેટલી તો કે 27% અનામત લાગુ થઈ. અને 2006માં કેદારનાથ સિંહ અને અન્ય વિરુદ્ધ મણિપાલ યુનિવર્સિટી કેસ તેમજ અશોક કુમાર ઠાકોર કેસમાં સુપ્રીમ કોર્ટે આ સુધારાને માન્યતા આપી. અને આનો નિષ્કર્ષ શું હતો તો કે 93માં બંધારણીય સુધારાએ શૈક્ષણિક અનામત નીતિને મજબૂત બનાવી અને સામાજિક ન્યાયને આગળ વધાર્યો. જોઈએ પછીનો સવાલ છે
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને કારણોની જાણ કરવી. આ સવાલ જે છે ને PSI 2017ની ખાતાકીય એક્ઝામ હતી ને એની અંદર પૂછાયેલો છે. હવે જાણ કરવી એ શું છે? જરૂરી છે, ફરજિયાત છે, પોલીસ અધિકારી ઈચ્છે તો જ કરી શકે કે તેના વકીલ જે છે એ માગણી કરે તો જ કરી શકે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તે વ્યક્તિને એમના કારણોની જાણ કરવી એ ફરજિયાત છે. જોઈએ પછીનો સવાલ છે કેન્દ્રની વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવી છે? અને આ સવાલ પણ ખાતાકીય એક્ઝામ PSIની ખાતાકીય એક્ઝામ 2018ની અંદર પૂછાયેલો છે. અને રાષ્ટ્રપતિને છે ને વહીવટી સત્તાઓ જે અનુચ્છેદ 53ના હેઠળ આપવામાં આવે છે. 7મી ભારતીય સંવિધાનના અંતર્ગત રાજ્યોની યાદી, કેન્દ્રની યાદી અને સામાન્ય યાદી કઈ અનુસૂચિ હેઠળ આવે છે? અને આ સવાલ જે છે એ GPSC ક્લાસ 1 2018ની અંદર પૂછાયેલો છે. અને એમનો સાચો જવાબ છે ઓપ્શન એ 7મી અનુસૂચિ હેઠળ આવે છે. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી જે છે એ 7મી અનુસૂચિ હેઠળ આવે છે. અને સંવિધાનની 7મી અનુસૂચિ છે એ રાજ્ય યાદી અને કેન્દ્ર યાદી અને સામાન્ય યાદીનો સમાવેશ થાય છે. હવે કેન્દ્ર યાદીમાં કોનો સમાવેશ થાય છે? તો કે આની કેન્દ્ર યાદીમાં એવા વિષયોનો સમાવેશ થાય છે કે જે કેન્દ્ર સરકારને, જે વિષયો ઉપર સંપૂર્ણ કેન્દ્ર સરકારને અધિકાર હોય છે. અને રાજ્ય યાદી મતલબ કે જે વિષય ઉપર રાજ્ય સરકાર જ કાયદા બનાવી શકે છે. અને સામાન્ય યાદી મતલબ આ યાદી હેઠળ વિષયો પર કેન્દ્રીય અને રાજ્ય સરકાર બંને કાયદા બનાવી શકે, પરંતુ અંતિમ સત્તા તો કેન્દ્ર પાસે જ હોય છે. એને સામાન્ય યાદી કહેવાય. અને આ ત્રણેય યાદીઓ ભારત સંઘી બંધારણની આધારશિલા ગણાય છે. શું ગણાય છે? તો કે ત્રણેય યાદી જે છે એ ભારત સંઘીય બંધારણની ત્રણેય આધારશિલા ગણાય છે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પર ક્લિક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.